આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર જનરલ બોર્ડમાં જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ આજે બોર્ડ હતું ને એમાં અંદર બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો આ બજેટને સર્વાનુમતે મંજૂર કર્યું છે. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર જ્યારે બજેટ મૂક્યું હતું ત્યારે 150 કરોડના કરબોજા સાથેનું બજેટ રજૂ કર્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સર્વ સભ્યશ્રીઓ દ્વારા આ બજેટ ઉપર ચર્ચા વિચારણાના અંતે રાજકોટ શહેરની જનતા ઉપર એક પણ રૂપિયાનો કરબોજો લાગ્યા વગરનું એક હળવું ફૂલ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કર્યું હતું અને આજે જનરલ બોર્ડની અંદર સામાન્ય સભાની અંદર આ બજેટને મંજૂરીની મહોર આપવામાં આવી છે. નવા નાણાકીય વર્ષની અંદર જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તમામ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો રાજકોટની જનતાના અમે લોકો એક નમૂનેદાર કામ કરવા અમે લોકો આવનારા વર્ષમાં જઈ રહ્યા છીએ. મેં આજે બોર્ડની અંદર પણ આપ સૌ મિત્રો હાજર હતા અને કીધું છે કે વિપક્ષના વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનું અમારું એક સૂત્ર છે, જ્યાં માનવી ત્યાં સુવિધા. અમે આને કોઈ રાજકીય એજન્ડા ક્યારેય નથી બનાવતા. રાજકોટ શહેરની જનતા માટે જ્યારે અમે સેવાના માધ્યમથી જ્યારે કામ કરતા હોય ત્યારે વોર્ડ નંબર 15માં સર્વાંગી વિકાસ થાય એના માટે નવા ચાલુ નાણાકીય વર્ષમાં પણ અમે લોકોએ કામ કર્યા હતા. નવા નાણાકીય વર્ષમાં પણ અમે વોર્ડ નંબર 15માં પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર નવો રોડ બનાવવાની યોજના છે. ગઈકાલે જ વોર્ડ નંબર 15ની આધુનિક વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગઈકાલે 10 કરોડ 76 લાખ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર 15ની અંદર નવા રોડ બનાવવાનું પણ કામ કરવામાં આવ્યું છે. વિપક્ષની સ્વાભાવિક છે ભૂમિકા હોય છે કે સત્તાધારી પક્ષની ઓપોઝમાં જતા હોય, પણ હું કાયમ કહેતો આવ્યો છું કે જનરલ બોર્ડમાં આવી અને મીડિયાની ફ્રન્ટલાઈન સિવાય વિપક્ષનું કોઈ કામ નથી. 4 સભ્યો વચ્ચે પણ આંતરિક સંકલનનો અભાવ છે. ક્યારેય રજૂઆત કરવા અમને લોકોને ક્યારેય આવતા નથી. માત્ર બોર્ડ પૂરતું વિપક્ષના સભ્યો સીમિત રહ્યા છે, એટલે એમનો મુદ્દો કોઈ પણ જાતનો યોગ્ય નથી એવું અમને સ્પષ્ટ અમારું માનવું છે. જ્યારે માનનીય મેયરશ્રીનું જ્યારે પ્રવચન ચાલતું હોય ત્યારે બંધારણીય જોગવાઈ મુજબ હું આપને સૌને વાત કરું છું, મેયરશ્રી જ્યારે બોલતા હોય ત્યારે કોઈ પણ સભ્યોએ વચ્ચે ન બોલવું જોઈએ. એમનો વારો આવવા દેવાની એમને રાહ જોવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના 8 સભ્યો જ્યારે બજેટને વધાવતા હોય, બજેટ વિશે એમના સૂચનોની જ્યારે વાત કરતા હોય છે ત્યારે વિપક્ષ વચ્ચે બોલવું એ અયોગ્ય છે. એમને પણ સમય આપવામાં કાયમ આવતો હોય છે, પરંતુ જ્યારે મેયર બોલતા હોય છે, માનનીય મેયરશ્રીના બંધારણીય જોગવાઈ મુજબ જ્યારે નયનાબેન પેટડિયા જ્યારે એનું પોતાનું પ્રવચન આપતા હોય ત્યારે કોઈ સભ્યોએ વચ્ચે ન બોલવું જોઈએ. ના એવું કોઈ વિષય નથી. વિપક્ષ તો બોલતું હોય છે. માનનીય મેયરશ્રી નયનાબેન પેટડિયા રાજકોટના વિકાસ કામોને આગળ વધારી રહ્યા છે અને અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીના 66 કોર્પોરેટરો અમે સૌ સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છીએ. રાજકોટ રંગીલું શહેર છે ત્યારે રાજકોટના રંગીલા શહેરની આ ઓળખ આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2025 અને 26નું રિવાઇઝ બજેટ આજે રજૂ કરેલું, જે 3000 કરોડ ઉપરનું આ બજેટ છે. આ બજેટની અંદર બ્યુટિફિકેશન માટે રેસકોર્સ રિંગ રોડનો પણ સમાવેશ કરેલ છે. બાગ બગીચા, પુસ્તકાલય, પુલ જેવી લોકોની પ્રાથમિક સુવિધા અને કાયમી સુવિધા હોય તેમાં આ બજેટની અંદર વધારો કરવામાં આવેલો છે. તેમજ કરબોજ વગરનું આ બજેટ છે કે જે વધારાના કરબોજ પબ્લિકને ન ભરવા પડે તેના માટે થઈને વેરાની અંદર પણ યથાવત બધું રાખેલું છે. અને આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પણ ભાદરની પાઇપલાઇનનું જે આપણે માંગણી કરેલી હતી કે પાણીની જરૂરિયાત કાયમી રહેતી હોય તો તેના માટે થઈને ફાળવણી કરે બજેટની અંદર, તો આજે રૂપિયા સરકાર તરફથી 212 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને માનનીય વડાપ્રધાન અને માનનીય મુખ્યમંત્રી દ્વારા આપણને ગુજરાતને મળેલી છે. મેં ખાસ કરીને ગુજરાતને નહીં પણ રાજકોટ શહેરને આજે ભાદરની જે પાઇપલાઇન નાખવાની થતી હોય તે બદલ આપણને 212 કરોડ આપણને ફાળવેલા છે. તે બદલ હું રાજકોટ મહાનગરપાલિકા તરફથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એને આભારી છું કે બજેટની સાથે સાથે આ એક મુદ્દો પણ આપણને આવરેલો છે. રાજકોટનું બજેટ છે એને ફૂલ ગુલાબી આ બજેટ છે એ પ્રજાલક્ષી, ખાસ કરીને એમાં જન્મના કોઈ દીકરી દીકરા
ને જ્યારે એનો દાખલો કઢાવવાનો થતો હોય તો તેના પ્રથમ 5 દાખલા વિનામૂલ્યે આપવામાં આવશે. મંદિરોની અંદર જે શિવ મંદિર છે એમાં ખાસ બીલીના ઝાડનું પણ રોપણ કરવામાં આવશે કે જેથી કરીને પર્યાવરણની પણ જાળવણી થઈ શકે. જે પણ દીકરા દીકરીના કે કોઈના જન્મદિવસ હોય તો જન્મદિવસ નિમિત્તે પોતાના નામ ઉપર એક વૃક્ષનું પણ રોપણ કરી શકશે. ખાસ કરીને સંકલનની બેઠક મળી હતી ત્યાં કેમ આપને અપમાન થયું હોવાના ના, એવો તો કોઈ પ્રશ્ન છે નહીં. સંકલનની બેઠકમાં જે મુદ્દા હતા તે મુદ્દા ઉપર ચર્ચા થઈ ગયેલી. પછી ઓફિસની અંદર મારે કામ હોય તો તે કામકાજ અને તે પાછું આજે બજેટનું જે રિપોર્ટિંગ કરવાનું હોય તો તેના માટે થઈને થોડીક વધારે કામગીરી હોય તો સંકલન બેઠક પૂરી થઈ ગયા પછી હું મારી ઓફિસની અંદર પાછી જે કામગીરી કરવાની મેયરને થતી હોય તે કામગીરીમાં જોડાઈ ગઈ હતી. શું કહો છો આપ? તેમને બોલવા માટેનો અમે સમય આપેલો હતો, પણ જ્યારે બોર્ડનો જનરલ બોર્ડનો સમય પૂરો થઈ જતો હોય ત્યારે એના સમયને અમે ચોક્કસપણે સાંભળેલું છે અને એને પણ બોલવા માટેની એક તક આપેલી છે તો તેને પણ અમે સાંભળેલા છે. પણ જ્યારે બોર્ડની ગરિમા એટલે કે એનો સમય પૂરો થઈ જતો હોય તો ત્યારે અને બજેટને મારે અભિનંદન આપવાના થતા હોય તો એ સ્પીચ લેવાની હોય તો એ સ્વાભાવિક છે કે એનું રજૂ કરેલી એની વેદના છે, એના નવા બજેટની અંદર એને શું મૂકવું છે એ ચોક્કસપણે વિપક્ષે પણ રજૂ કરેલું છે. પણ બેન બેઠક પૂરી થઈ સંકલનની એ પહેલા તમે મેં તમને વાત કરી કે સંકલનની બેઠકની અંદર તમામ મુદ્દાઓ આવરી લીધા હતા. સંકલનની બેઠક સરસ રીતે પણ પૂરી થઈ ગઈ હતી, પણ મારે મેયર ઓફિસની અંદર કામગીરી હતી એના માટે થઈને હું ત્યાંથી નીકળી હતી અને મારી ઓફિસની અંદર જે કામગીરી મારે વધારાની બાકી રહી જતી હતી એ કામગીરી માટે હું મારી ઓફિસની અંદર આવેલી હતી. પણ તમને પછી બનાવવામાં આવ્યા હતા એવો કોઈ મુદ્દો થયો હોતો નથી, કેમ કે કોઈ મનદુખ મને થયું નથી. પાર્ટીમાં કોઈ મનદુખ મારી સાથે આજે થયું નથી, એટલે મનાવવાનો કોઈ પ્રશ્ન છે નહીં. બેઠકમાં હોય છે કે આ મજાક મસ્તીમાં નારાજ કર્યા હોય એ પ્રકારની હાલ વાત મળી રહી છે. કોર્પોરેટર એવું કહી રહ્યા છે. સામાન્ય હોય તો ક્યારેક એવી કોઈ મજાક નથી થતી કે કોઈને ટાર્ગેટ કરીને, ભાઈઓને કે બહેનોનું ટાર્ગેટ કરીને કોઈ મજાક કરતું હોય. સામાન્ય હળવી ફૂલ રીતે ચર્ચા થતી હોય એ જ ટાઈપની ચર્ચા થઈ હતી. આજ